તો મિત્રો આ ભાઈનું નામ છે હિંમતભાઈ નનુભાઈ સાવડા, ગામ પાલડી, રૂપાવટીની બાજુમાં, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. તો મિત્રો આ છે આની ગેસની બુક, તમે જોઈ શકો છો. એક મિનિટ, આ છે એની ગેસની બુક અને 14/10/2024 દોસ્તો 14 તારીખે આને બાટલો આને મળ્યો હતો, બરાબર. અને આજથી 3 દિવસ પહેલાં અને ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે, એટલે કે 7 દિવસમાં બાટલો પૂરો થઈ ગયો. અને બાટલો જોવે એટલે બાટલામાં તો ગેસ બતાવે જ છે, પણ સળગતો નથી. એટલે કે એનો મતલબ કે ગેસની બાટલાની અંદર કોઈ પણ પાણી કે કોઈ કેમિકલ ગમે વસ્તુ ભરેલી છે. અને રૂપાવટી એજન્સી છે ત્યાં ગયા તો એને એમ કીધું કે બાટલા ઉપરથી ભરાઈને આવે. ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો, જ્યાં રૂપાવટી ગામ છે, ત્યાં ગેસની એજન્સી છે. ત્યાં જ તે આવું કેમ થાય છે? સીલ વગરના બાટલા આવે છે, ઓછો ગેસ આવે છે વજન કરાવીએ એટલે, અને પાણીના ભરેલા આવે છે. તો આવું ત્યાં જ કેમ થાય છે? બીજી કોઈ એજન્સી ઇન્ડિયનમાં કે એમાં કેમ એવું નથી થતું? એની તપાસ થવી જોઈએ. અને એ લોકોને પૂછવી કે સીલ વગરના બાટલા કેમ આવે એમ. એટલે એ લોકો એમ કે ગાડીમાંથી બાટલા ઘા કરતા હોય એટલે સીલ નીકળી જાય, બરાબર. તો આ બીજા ઇન્ડિયનના ગેસના બાટલા છે, એમાં તો કોઈ દી એ રીતે કોઈ દી નીકળ્યા નહીં સીલ, કોઈ દી. બધા ઘાસ કરતા હોય બાટલા, આપણે જોઈએ જ છીએ. અને ઘા કરવામાં કાંઈ સીલ કાંઈ નીકળી ન જાય. આપણે જ્યારે સીલ તોડ્યું ને ત્યારે આપણે કેટલું જોર લગાડીએ ત્યારે એ સીલ તૂટે છે. કોઈ દી તમને હાવ આસાનીથી સીલ તૂટી ગયું જ્યારે આપણે બાટલો તોડીએ ત્યારે. એટલે આ વસ્તુ ફ્રોડ છે, ગમે વસ્તુ. આની તપાસ થવી જોઈએ. ગેસ સળગતો નથી એટલે બાટલાની અંદર કોઈ પણ પાણી અથવા કેમિકલ છે તો અઠવાડિયું અઠવાડિયું જ હાલતો હશે. એટલે આ ઉપરથી કોઈ પણ આની કોઈ ફોલ્ડિંગ છે. તો મિત્રો આ છે હિંમતભાઈ, ખુદ એના મોઢે તમે સાંભળો. હિંમતભાઈ, તમે 14 તારીખે બાટલો લાવ્યા હતા? હા, પછી એમાં એ બંધ થઈ ગયો એટલે સા ન થઈ સવારે, તો કાઢીને બદલાવા ગયા, બદલાવી ન દીધો. હા, હવે શું કરવું? તો તમારે બાટલો કેટલા દિવસ તમારે હાલ્યો? અઠવાડિયું હાક્યો ને, અઠવાડિયું તો ઊભો છે. હા, પહેલાં તમારું નામ બોલો તો, આખું નામ તમારું પહેલાં બોલો, તમારું ગામનું નામ ને બધું આખું બોલો આમાં. હિંમતભાઈ નાનુભાઈ સાવડા, ગામ પાલડી. ઓકે. હવે અત્યારે આ ભાઈ જાય છે મામલતદારે અરજી કરવા માટે. તો મિત્રો આ હિંમતભાઈ જાય છે અત્યારે મામલતદારે અરજી કરવા માટે. અને આ ભાઈને બાટલો આવ્યો છે 14 તારીખે, પણ એને અઠવાડિયું બાટલો હાલ્યો છે. અને 23 તારીખે બાટલો એને પૂરો થઈ ગયો. 14 તારીખે ભરાયો, 23 તારીખે બાટલો પૂરો થઈ ગયો. આજ થઈ છે 25 તારીખ. ત્યાં ગયા છે બેઠા, પણ ત્યાંને કંઈ જવાબ આપતા નથી, બરાબર. તો સરકારને એટલું નિવેદન છે કે જ્યાં જ્યાં બાટલા ભરાતા હોય ત્યાં પૂરેપૂરી ધ્યાન રાખીને બાટલા ભરાવે સિક્યોરિટી સાથે, કારણ કે ત્યાં પણ આવા લોકો હોય છે જે ફ્રોડ કરતા હોય છે. તો મિત્રો, નાના માણસો હોય, મજૂર માણસો હોય, એને 800 રૂપિયા બહુ વધારે એને કહેવાતા હોય છે, બરાબર. એટલે 800 રૂપિયા બાટલો ભરવાના લે છે, પણ આ રીતના ફ્રોડ થાય તો એ નુકસાની કોણ ભોગવે? કે સરકાર તો આપી દે છે. તો મિત્રો, આની તપાસ થવી જોઈએ અને આ વસ્તુ ખોટી થઈ છે.